અમદાવાદની યુનિવિયા પ્રાઇવેટ લિમિટેડે એગ્રી ઇનપુટ ક્ષેત્રમાં દેશનું પ્રથમ ડીલર્સ પાર્ટનરશિપ મોડેલ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે. કંપનીએ ગુજરાત અને રાજસ્થાનના 50 જેટલા ડીલર્સને ઇક્વિટી આપીને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવ્યા છે. મેનેજિંગ ડિરેક્ટર રવિ વર્મોલાના જણાવ્યા મુજબ કંપનીના કેશ એન્ડ કેરી મોડેલ અને ગ્લોબલ ટેકનોલોજીનો સીધો ફાયદો ખેડૂતોને ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ મેળવવામાં થશે. હાલ 150 કરોડનું મૂલ્ય ધરાવતી આ કંપની આગામી 5 વર્ષમાં 1000 કરોડના લક્ષ્યાંક સાથે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા તૈયાર છે. હું રવિ વર્મોરા યુનિવિયા કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું. આજની આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આજે અમે એવી જાહેરાત કરી કે જે આજ સુધી ભારત દેશમાં એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કંપનીએ નથી કર્યું એવી પહેલ અમે કરી છે. અત્યાર સુધી એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં દરેક કંપનીએ વેપારી મિત્રોને ટ્રેડરની જેમ જોયા છે અને એમના માટે સારી સારી સ્કીમ્સ આપી છે, ફોરેન ટૂરની ઓફર્સ આપી છે, પણ ક્યારેય પણ એમની કંપનીના શેર્સ નથી આપ્યા. અમે આ વર્ષે નક્કી કર્યું છે કે ગુજરાતના 25 રિટેલર્સ અને રાજસ્થાનના 25 રિટેલર્સને અમે અમારી જર્નીના ગ્રોથ જર્નીના સાચા અર્થમાં ભાગીદાર બનાવવા જઈ રહ્યા છીએ અને અમારી કંપનીના શેર્સ એમને આપવાના છીએ, જેથી કરીને હવે આવનારી જર્નીમાં યુનિવિયાનો જેટલો વિકાસ થાય છે એ અમારા રિટેલર્સનો પણ વિકાસ થાય અને ફ્યુચરમાં જ્યારે કંપની આઈપીઓ લાવે તો અમારી સાથે જોડાયેલા પાર્ટનર્સને ખૂબ આર્થિક ફાયદો થાય. કેટલા ખેડૂતો જોડાયેલા છે રાજસ્થાન અને ગુજરાતમાં? એવું કહી શકાય કે એક રિટેલર સાથે 350 થી 500 ફાર્મર્સ જોડાયેલા હોય છે અને આજે યુનિવિયા સાથે 2000 થી વધારે રિટેલર્સ જોડાયેલા છે. તો આપ અંદાજો લગાવી શકો છો કે લાખો ખેડૂતો સુધી આજે ગુજરાત અને રાજસ્થાનમાં યુનિવિયા એની સેવા પહોંચાડી રહ્યું છે. હું કેતન મોદી યુનિવિયાના ડાયરેક્ટર તરીકે આપનું સ્વાગત કરું છું. યુનિવિયા કંપની આપણા ગુજરાત અને રાજસ્થાનમાં મોટું એગ્રી ઇનપુટનું ડાયરેક્ટ ટુ રિટેલ નેટવર્ક બનાવેલું છે અને આપણે તેના વતી લાખો ખેડૂતો સુધી પહોંચીને એમની ખેતી વધારે નફાકારક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં આપણે બધી જાતના બિયારણ, જંતુનાશક દવાઓ અને પાક પોષણ સામગ્રી આપતા હોય છે. સાથે સાથે આપણી પાસે આખી એગ્રોનોમિક્સની ટીમ છે, જેમાં ખેડૂતોને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમની ખેતી કેટલી નફાકારક થઈ શકે તેનામાં એમને સપોર્ટ કરવામાં આવે છે. આપણે ચારે યુનિવર્સિટી સાથે કન્ટિન્યુઅસ ડાયલોગમાં હોય છે, એમની સાથે ટચમાં હોય છે અને જેટલી બી નવી જાતના બિયારણના સંશોધન થતા હોય છે એના ઉપર આપણે રિસર્ચ કરતા હોય છે અને એને આપણે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડીએ તેના માટે આપણે મહત્ત્વનો રોલ ભજવતા હોય છે.